નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તો રાજ્યમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત દ્વારા આગામી વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી છે। 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે। આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। વલસાડ કોંગ્રેસમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભંગાણ પડ્યું છે। શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રોનક શાહ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે। આજે ભાજપની સેન્સ પ્રક્રિયામાં રોનક શાહે પત્ની સાથે હાજરી આપી હતી। વોર્ડ નંબર 3માંથી રોનક શાહે પોતાની પત્ની માટે ભાજપની ટિકિટ માંગી છે અને કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનું બહાનું આગળ ધરીને નારાજગી વ્યક્ત કરી છે। તો ચૂંટણી પહેલા જ વલસાડમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકારણ ગરમાયું છે। હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો। હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની। હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા 1-2 વલસાડ શહેરના નેતાઓથી। એટલે જો હોદ્દો આપ્યો હોય ને કામ કરવાનું એ હોય મનાઈ તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂર નહીં હતી। એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને બનાસકાંઠામાં લાખણીના ખેડૂતો દિયોદર નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। 2011ના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે 400 kV વીજ કંપની દ્વારા વળતર ન ચૂકવતા ખેડૂતો ઉગ્ર બન્યા છે। 14 વર્ષ પછી પણ દિયોદર, લાખણી, ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની વળતર ન આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। એ ટાઈમ બી એવો કહેતા હતા કે તમારા ખેડૂતના હિત માટે આ લાઈન અમે ઊભી કર્યા હતા, એટલે અમને કોઈ લોબુ વળતર આપ્યું નથી। બીજું આ લાઈન જે નીકળે છે એના ટૂંડે માણસ કે ઢોર સવારનું જાય ઠાર પડેલો હોય તો અહીંયા પણ શોર્ટ આવે છે। એટલે એક તો અમારા જીવની જોખમ છે, બીજું અમને કોઈ વળતર મળ્યું નથી અને અમારી તો માંગ છે કે વળતરે આપે ને લાઈનનો પાવર પણ ઘટાડે। બાકી જો આ રીતે રહેશે તો કોઈક દિવસ ખેડૂત જે સોટો રહેવાનો છે એની જવાબદારી સરકારશ્રીની રહેશે। જાડકો કંપનીનો અમારે 2011માં લાઈન ખેંચાયેલી છે। પુલ ઉભા કર્યા હતા એટલે એમ કહેતા હતા કે પેમેન્ટ નોખશું, પુલ ઉભા થાય એટલે અબજા પ્રમાણે નોખશું। અમારી જોડે છિતરપિંડી કરી છે, કોઈ અમને કોઈ રૂપિયો આપ્યો નથી જાડકો કંપની વાળે। અત્યારે ફરીથી બીજી વાર રિપેરિંગ કામ ચાલુ કરી નાખ્યું છે। ઉભા ભાગમાં અમારું કામ ચાલુ છે, કરેલા છે। અમે બધા ખેડૂતો ના પાડે છે તો પોલીસ હંગાથીરા બંદોબસ્ત લઈને આવે છે અને બળ જબરીપૂર્વક અમારા ખેતરમાં વળે છે અને લાઈન ઉપર રિપેરિંગ કામ ચાલુ કરવા માંગે છે, પણ અમારું આગળનું વળતર પહેલું ચૂકવે। માંગ લઈને સાહેબ એક આવ્યા હતા કે 2011માં ઝટકા કંપની વાળી લાઇટ નીકળી હતી અમારા તાલુકામાંથી ને અમારા ખેતરોમાંથી। તે દાડે એવું કહેતા હતા કે આ ધોબલો ઊભો થાય, પાયો રોકાય એટલે તમને અમુક ટકા પૈસા આલે, પછી પૈસા આલે, કરતા કરતા બધું બેદરકારી કરી નાખી। કોન્ટ્રાક્ટ એવા હતા કે કંપની વાળા એવા હતા એટલે આપણે ભોળ ભોળાઈને કહી નાખ્યું। મારા ખુદના ખેતરમાં ધોબલો ઊભો છે, મને રૂપિયો મળ્યો નથી। મોટું ટાવર છે, છતાં ઝાડખામ 10 થી 15 લેબડા કાપી નાખ્યા કે એની ફોર્મ ભર્યા હતા, સહીઓ કરાઈ, એના પૈસા મળશે, હજી આજ સુધી રૂપિયો આવ્યો નથી। અને સરકારને એવું હોય તો હું 2 લાખ રૂપિયા મારો ધોબલો ઉપાડી લઈ રહ્યા। 2011માં અમારે મુંદ્રા ટુ ઝેરડા લાઈન નીકળી હતી
એનું પૂરું અમને વળતર મળ્યું નથી. પહેલાં આયા છેતરી અને ખેડૂતને બની જતા રહે 2011માં. એના પછી કીધું તમને પેમેન્ટ મળશે, પણ પેમેન્ટ મળ્યું નથી. એટલે પછી અમારે અત્યારે કલેક્ટરની સીધા આવેદન અપાયા હતા. અત્યારે લાઈન રિપેરિંગ કરવા આવ્યા છે. તો અમારી માંગ એ છે કે અમને આગળનું વળતર ના મળે ત્યાં સુધી અમારે ખેતરમાં કોઈ પોલીસવાળા લઈને લાઇટનું કામ કરવા કોઈ આવે નહીં. એના માટે અત્યારે માંગ કરવા આવ્યા છીએ. પહેલું અમને આગળનું વળતર આપે, પછી આગળનું કામ ચાલુ કરે. બનાસકાંઠાના ધાનેરાના લોકો પાલનપુર પહોંચ્યા હતા. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે લોકો પાલનપુર પહોંચ્યા હતા. ધાનેરાનો વાવ થરાદમાં સમાવેશ કરતા ધાનેરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ હજારો વાંધા અરજીઓ સાથે લોકો પાલનપુર પહોંચ્યા હતા. 26 દિવસથી વિરોધ કર્યા બાદ ઉકેલ ન આવતા લોકો કચેરીએ પહોંચ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરને લોકોએ હજારો વાંધા અરજીઓ આપી છે. અરજીઓ આપી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે માંગ કરી છે. એના પછી ધાનેરાની જનતા, સર્વે સમાજ, દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે. ધાનેરામાં જ ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે. અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી. તો એના માટે છેલ્લા લગભગ આજે 27 તારીખ થઈ ચૂકી છે, પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. એના કારણે ધાનેરાની સર્વે સમાજ, દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે, વાંધા અરજીઓ છે, એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવી છે. આજ રોજ પાલનપુર મુકામે સમગ્ર ધાનેરામાંથી વસતા પાલનપુરના તમામ મિત્રો ભેગા થયા છે. જે એક વ્યક્તિએ થોડા સમય પહેલા વાંધા અરજી માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને સમગ્ર ધાનેરા હિત રક્ષક સમિતિ અને આગેવાનોએ એ વાતને સ્વીકારીને આજે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ અહીંયા આવી છે. અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે. ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત માથાનો દુખાવો નિવેદન મુદ્દે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. જયરાજસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે નૌકાબેનનો વિચાર વ્યક્તિગત હોઈ શકે અને અનામતનો લાભ પણ એમને જ મળે છે. વડાપ્રધાને કહ્યું છે કે બંધારણીય વ્યવસ્થાને આંચ પણ આવવાની નથી, ત્યારે અનામતને લીધે નીચેના સમાજોની આર્થિક પ્રગતિ થઈ છે. કોંગ્રેસના આગેવાનો બંધારણ બદલી દેશે એવી વાતો કરી જનતાને ગેરમાર્ગે દોરે છે. તેઓ કોંગ્રેસને કહેવા માંગતા હતા કે તમે ટૂંકા માર્ગે જાઓ, એના કરતા વિકાસની રાજનીતિ કરો. કે એમનો જે વિચાર છે વ્યક્તિગત હોઈ શકે. આમ તો નૌકાબેન પોતે જ પ્રજાપતિ સમાજ પણ બક્ષીપંચ સમાજનો જ છે, એટલે અનામતનો લાભ પ્રજાપતિ સમાજને મળે છે. પણ એક વાત ચોક્કસ છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બહુ સ્પષ્ટતા સાથે, હું બે વાત આપના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી મોદી સાહેબે પોતે કહ્યું છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને ઊની આંચ આવવાની નથી. અનામત વ્યવસ્થા એ પૂર્વજોએ, બંધારણના ઘડવૈયાઓએ, તમામ લોકોએ સમાજની ઉત્ક્રાંતિ માટે, જે લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં નહોતા, કારણ કે આ સામાજિક સમસ્યા છે, આર્થિક સમસ્યા નથી. મહેસાણા રાધનપુર રોડ ઉપર મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાચા પાકા તમામ પ્રકારના દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાધનપુર રોડ ઉપર વર્ષો જૂના કાચા પાકા 500થી વધારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તો મહેસાણા મનપા ટીમની સાથે પોલીસ કાફલાની સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સુરેન્દ્રનગર અને મહેસાણા ખાતે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં ઘાસચારો વેચતા લોકોના દબાણો મેદાનમાંથી હટાવાયા છે. મનપા કમિશનર, એન્જિનિયર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેસાણા રાધનપુર રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. રાધનપુર રોડ ઉપર 500થી પણ વધારે દબાણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મહેસાણા મનપા ટીમની સાથે પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો.
અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે। એએમટીએસ બસ રિપેર કરતા 2 ફોરમેન કચડા હોવાનું સામે આવ્યું છે। સ્થળ ઉપર જ 2 ફોરમેનના મોત નીપજ્યા હતા। એએમટીએસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરાતી હતી। બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણની કામગીરી ચાલી હતી અને ત્યારે પાછળથી જ આઈસર ટ્રકે એએમટીએસ બસને ટક્કર મારી હતી। આઈસરે બસને ટક્કર મારતા જ કામ કરી રહેલા ફોરમેનના મોત થયા છે। સુરતના પીપલોદ રોડ પરથી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। બાઇકર્સનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। બાઇકર્સે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષ્યા હતા। આ સાથે જ નાના બાળકોને પણ બાઇક પર બેસાડીને સ્ટન્ટ કર્યું હતું તેમજ બાળકોમાં કોઈ પણ સેફટી કે હેલ્મેટ જોવા મળ્યા ન હતા। શું રોડ બંધ કરી સ્ટન્ટ કરનાર ચાલકો સામે કાર્યવાહી થશે કે નહીં તેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ભરૂચમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો। રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાની યાર્ડમાં દેહ વ્યાપાર ઝડપાયો છે। આ સાથે જ એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી જ્યાં 3 યુવતીઓ પાસે દેહ વિક્રયનો વેપલો ચલાવતો શખ્સ ઝડપાયો છે। સ્પાના માલિક સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે તો ભરૂચમાં સ્પાની યાર્ડમાં ચાલતો દેહ વ્યાપાર ઝડપાયો છે। રાજકોટના જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા। જયેશ રાદડિયાના ટપોરી ગેંગ અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જયેશભાઈની સાથે સમાજ છે। આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે। આખી દુનિયા જાણી ગઈ છે આ જ ટોળકી સક્રિય છે। વધુમાં જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે। સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે। આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે જેવું જયંતિ સરધારાએ જણાવ્યું છે। અમદાવાદમાં એએમસી દ્વારા એમજી લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ માટે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાયું છે। એમજી લાઇબ્રેરીમાં ગત બજેટ કરતાં 2 કરોડ 71 લાખનો વધારો કરાયો છે જ્યારે વીએસ હોસ્પિટલના બજેટમાં 257 લાખ 59,000નું બજેટ રજૂ કરાયું છે। એમજી લાઇબ્રેરીને સેન્ટ્રલ એસી બનાવી લાઇબ્રેરીનું રિનોવેશન કરી ફર્નિચર પણ વસાવવામાં આવશે। આ સાથે જ વીએસ હોસ્પિટલમાં નવા સાધનો વસાવવા માટે 214 લાખ ફાળવવામાં આવ્યા છે। વ્યવસ્થાપક મંડળ દ્વારા માજે પુસ્તકાલયનું 20 કરોડ 5,75,000નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવેલું। આજની મળેલી બેઠકની અંદર તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે અને એમાં 2 કરોડ 71 લાખના નવીન આયોજનો ઉમેરવામાં આવેલા છે। આમ બજેટનું કુલ ખર્ચ છે એ 2 કરોડ ઉમેરતા આપણે વાત કરીએ કે ભાઈ 22 કરોડ 76,75,000નું આ બજેટ એમજે લાઇબ્રેરીનું મંજૂર કરવામાં આવ્યું છે। માજા પુસ્તકાલય પર આધાર ના રાખવો પડે એમ અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ પુસ્તકાલયો આવેલા છે। એ અલગ અલગ પુસ્તક વાસણામાં સિવિલ વર્ક રિનોવેશન તેમજ રંગરોગાન કરાવવા માટે 20 લાખનું આયોજન કરવામાં આવ્યું છે। નવા જે તબીબી આધુનિક સાધનો વસાવવાના છે તેની અંદર 214 લાખ રૂપિયા જે વીએસ હોસ્પિટલની અલગ અલગ બ્રાન્ચીસ ચાલે છે। ડર્મેટોલોજી વિભાગ હોય એના સાધન વસાવવા માટે 10 લાખ, પેન ક્લિનિક એના સાધન વસાવવા માટે 75 લાખ, જનરલ સર્જરી વિભાગ છે એના જે સાધનો વસાવવા માટે 17 લાખ, ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેક વિભાગ આના જે સાધનો છે એ વસાવવા માટે 55 લાખ, સાયકિયાટ્રિક વિભાગ છે એના સાધનો વસાવવા માટે 2 લાખ, ઓર્થોપેડિક વિભાગ છે એના સાધનો વસાવવા 25 લાખ અને ઈએનટી કાન નાક ગળા એના ઈએનટી વિભાગના સાધનો વસાવવા માટે 30 લાખ। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખેરાલુ અને વડનગર નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। પ્રદેશ ભાજપમાંથી આવેલા નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ટિકિટ વાંચકો સેન્સ પ્રક્રિયા માટે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા।
આજે વડનગર અને ખેરાલુ મહેસાણા જિલ્લાની આ બે નગરપાલિકા અને સમગ્ર રાજ્યમાં જે નગરપાલિકાઓ 68 કે 69 જેટલી નગરપાલિકાઓ બાકી હતી એની ચૂંટણીનું રાજ્યના ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું છે. એના આધીન આ પ્રક્રિયા થઈ રહી છે. વડનગર અને ખેરાલુ બે નગરપાલિકાઓ મહેસાણા જિલ્લામાં ચૂંટણી છે એની આ સેન્સ પ્રક્રિયા અત્યારે હાથ ધરી છે. કચ્છમાં ભુજ સ્થિત કમલમ ખાતે રેખાબેન ચૌધરી સહિતના હોદ્દેદારોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે કોંગ્રેસે પણ દાવેદારોના નામ એકત્રિત કર્યા છે. રાપર ને ભચાઉની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોએ અરજી કરી છે. રાપર ને ભચાઉ નગરપાલિકાની 67 વોર્ડ પર ચૂંટણી યોજાશે, જેમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જો કે કોંગ્રેસ દ્વારા આગામી 1 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. ખેડા જિલ્લા કોંગ્રેસના મોઢામાં આવેલો કોડિયો ભાજપે છૂટવ્યો છે. કપડવંજના ભાજપના કાર્યકર જીમી પટેલે 24 કલાકમાં જ ઘર વાપસી કરી છે. જીમી પટેલ નવાગામ દૂધ મંડળીના ચેરમેન છે. જીમિત પટેલ કોંગ્રેસમાં જોડાયા હોય તેવા ફોટા કોંગ્રેસે રવિવારે જ વાયરલ કર્યા હતા. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે પક્ષોના કાર્યકરોમાં અપડાઉન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ પક્ષો દ્વારા પોતાની શાખ બચાવવા માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ 5 લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા. કારણ કે તે પૈકી 3 લોકો પ્રથમેશ હિન્દ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી. જે 2 લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે. એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા અને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા, એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય, એટલે એમણે એક ફોટો પડાયો. બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે. આ વખતે સંગઠન પરમાં જેઓએ 255 કરતાં વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે. એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને કેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નહોતું. બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી. તમે શું કામ માટે એ મારી અંગત જમીનના મેટરની કામ હતું, જેના માટે મને કહ્યું કે હું કપડવંજમાં આવેલો છું, એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને કેસ પહેરાવ્યો. એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી. બાકી હું સક્રિય ભાજપનો કાર્યકર છું અને સક્રિય ભાજપ જ રહીશ. કોંગ્રેસમાં કોઈ દિવસ જોડાયો પણ નથી. તાપીમાં સોનગઢ નગરપાલિકા ચૂંટણીને લઈને અગ્રસેન ભવન ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 28 બેઠકો માટે આશરે 115 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને સોનગઢ નગરપાલિકા ચૂંટણીના નિરીક્ષક કરસન ગોંડલિયા દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમજ એક તરફ જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 7 વોર્ડમાં 28 ઉમેદવાર મળવા પણ અઘરા માનવામાં આવી રહ્યા છે, તો તેની સામે ભાજપમાં કાર્યકર્તાઓનો આ ઉત્સાહ સોનગઢ નગરપાલિકામાં સત્તાના પુનરાવર્તનની તરફ ઇશારો કરી રહ્યો છે. સોનગઢમાં હું દુષ્યંત પટેલ અને સુરતથી અમારા મિત્ર કરસનભાઈ ગોંડલિયા એ અહીંયા નિરીક્ષક તરીકે આવ્યા છે. આજે સવારથી જે લોકોને ચૂંટણી લડવી હોય તો એ ફોર્મ ભરીને એ લોકો આજે બધા ઉપસ્થિત થયા છે. લગભગ 7 વોર્ડ જોઈએ તો લગભગ 107 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીની એક પ્રથા રહી છે કે ફોર્મ ભરવાનું રહેશે, દરેક વિગત ભરવાની રહેશે, એ સક્રિય સભ્ય છે કે નહીં, એને કેટલા સભ્ય બનાવ્યા છે, આ બધી પ્રક્રિયાના ભાગરૂપે આજે હું ને કરસનભાઈ ઉપસ્થિત થયા છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીના કારણે બજેટ અટક્યું છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીના કારણે બજેટ અટક્યું છે. મનપાએ સરકારને ચૂંટણી પંચની સલાહ લીધી છે.
અમદાવાદ એએમસીની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. એએમસીની સામાન્ય સભા મળી હતી અને જેમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. તો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી એએમસીની પરીક્ષામાં થયેલ કૌભાંડને લઈને વિપક્ષનો વિરોધ સામે આવ્યો છે. છેલ્લા 5 વર્ષના પેપર રીચેક થાય તે વિપક્ષે માંગ કરતા સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો. એએમસીના વિપક્ષ નેતા અને કાઉન્સિલરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. पोस्टर ने बैनरों साथ विपक्षीय विरोध नोंधाव्यो હતો. जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को काका भतीजा समझ लिया है, मामा भांजा समझ लिया है, जिसका मतलब ये है कि भर्ती कौमांड में जो भी भर्ती के लिए परीक्षाएं ली जाती है उसमें अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कुछ उच्च अधिकारी नीचे के अधिकारियों के साथ मिलकर विद्यार्थियों के मार्क्स को बढ़ाने का कार्य करते हैं, जिसका सबसे बड़ा उदाहरण टेक्निकल सुपरवाइजर की परीक्षा था, जिसमें 3 विद्यार्थियों के मार्क्स को बढ़ाकर उन्हें कहीं ना कहीं इलीगली एग्जाम में प्रवेश करवाकर एग्जाम दिलवाकर मार्क्स बढ़वाकर अहमदाबाद कॉर्पोरेशन में नौकरी देने का कार्य किया, जिसकी पुलिस ने उसके ऊपर कार्रवाई भी की गई है. आज कांग्रेस पार्टी ने इस पूरे भर्ती कौभांड में सदन में अपनी आवाज रखी है कि पिछले 5 वर्षों में 37 एग्जाम अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा. અમદાવાદમાં વિપક્ષના હોબાળાની સામે ડેપ્યુટી મેયરે પ્રહાર કર્યો છે. તો સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી ડેપ્યુટી મેયર જતીન પટેલે પ્રહાર કર્યો છે. વિપક્ષના હોબાળાને લઈને ડેપ્યુટી મેયરે પ્રહાર કરતા જણાવ્યું છે કે વિપક્ષે બોર્ડની ગરિમા ન જાળવી. અમદાવાદમાં વિપક્ષના હોબાળાને લઈને ડેપ્યુટી મેયરે પ્રહાર કર્યો છે. પરીક્ષા કૌભાંડ વિશે અમે જ તમને જાણ કરી હતી. બોર્ડમાં પોસ્ટરો બેનરો લાવવા યોગ્ય નથી. કૌભાંડ થયું છે, સાથે જ 36 ભરતીઓ છે એની તપાસ થવી જોઈએ એ માંગ કરવામાં આવી છે અને સાથે જ કાકા ભત્રીજાની આ પરીક્ષાઓ થઈ ગઈ છે પ્રકારનો સીધો આરોપ છે. એ અમે જ આપની સમક્ષ મૂકી હતી અને એની અંદર પોલીસ ફરિયાદ પણ માનનીય કમિશનર શ્રી જોડે થઈ છે. એના આધારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે. પ્રયાગરાજ માટે વધારાની બસો શરૂ કરવા માટે સરકાર પ્રયાસ કરશે. તો સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે પ્રયાગરાજ જવા માટે વધારાની બસો શરૂ કરવા સરકાર પ્રયાસ કરશે. પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર માહિતી આપી છે. અલગ અલગ શહેરોની બસો મૂકવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. બસો વધારવા અંગે ઝડપથી જ નિર્ણય પણ લેવાશે. દાહોદ હાઈવે પરથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. તો દાહોદથી સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. દાહોદના હાઈવે પરથી સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના હાઈવેના કાર પરના કેરિયર પર બેસીને યુવકોએ જોખમી સવારી કરી છે. પોતાની સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂક્યો છે. તો યુવકોની જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાહોદના હાઈવે પરનો આ વિડીયો છે. અન્ય કાર ચાલકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો છે. દાહોદમાં ઘાસની આડમાં સંતાડીને લઈ જવાતો દારૂ ઝડપાયો છે. તો સમાચાર મળી રહ્યા છે. દાહોદથી ઘાસની આડમાં સંતાડીને દારૂ લઈ જવાતો હતો તે હવે ઝડપાઈ ગયો છે. ટ્રેક્ટરમાં ઘાસની આડમાં સંતાડીને દારૂ લઈ જવાતો હતો. દાહોદથી દારૂ ઝડપાયો છે. બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લાગટલા પોલીસે વિદેશી દારૂની 5584 પેટીઓ ઝડપી છે. પંચમહાલના હાલોલમાં બાસ્કા ગામે આગની ઘટના બની છે. તો સમાચાર મળી રહ્યા છે. પંચમહાલના હાલોલથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. હાલોલના બાસ્કા ગામે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સર્વોત્તમ હોટલ સામે આવેલ લાકડાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ગોડાઉન માલિકને મોટું નુકસાન થયું છે. બનાસકાંઠામાં વીજ કરંટથી યુવકનું મોત નીપજ્યું છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે. જે ઘટના પ્રકાશમાં આવી છે. વાવના ભાટવર ગામે વીજ કરંટથી યુવાનનું મોત થયું છે. ટ્રક પર ચડેલ યુવાનને વીજ કરંટ લાગતા આ યુવકનું મોત નીપજ્યું છે. કાતરવાથી પશુઓનું દાણ ભરીને આ ટ્રક આવી હતી.
અમદાવાદના ધંધુકામાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમાચાર મળી રહ્યા છે અમદાવાદના ધંધુકાથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકામાં હડાળા ભાલ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. હડાળા ભાલ ખાતે સર્વજ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. અમદાવાદથી આ સમાચાર છે. શિવાજી સેના અમદાવાદ દ્વારા ખાસ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. 103 દીકરીઓનો હડાળા ભાલ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. એક સાથે જ 103 દીકરીઓના કન્યાદાન પણ કરવામાં આવ્યા હતા. ગામના પવિત્ર પ્રાંગણમાં ભગવાન ભોળાનાથ અંકેશ્વર દાદાના શ્રી ચરણોમાં આપ સૌને મારા રામ રામ. આજે અડાળા ભાલ મુકામે શિવાજી સેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન. આ સમૂહ લગ્નની વિશેષતાઓ ઊંડીને આંખે વળગે એવી હતી. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નો હતા. 121 જેટલા દીકરા દીકરીઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. અમદાવાદથી ફરી એકવાર હત્યાની ઘટના પ્રકાશમાં આવે છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક અને તેના મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ હતી. બબાલની ઘટના હત્યામાં પરિણમી હતી અને તેના 2 મિત્રો ભેગા મળીને છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના મામલે વાસણા પોલીસ સ્ટેશન એક ગુનો નોંધાયો છે. આરોપીને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હકીકત એવી છે કે જિગ્નેશ ઉર્ફે જીગુ કરીને જે ઈસમ હતો મારવાડી પાસરાનો, એનું મર્ડર થયેલું હતું. એનું મર્ડર એના 2 મિત્રો છે, સુરજ ઉર્ફે ઇન્ડો અને સંજય ઉર્ફે સંજય રબારી, એમણે આનું મર્ડર કર્યું હતું. બનાવની હકીકત એવી છે કે એ દિવસે 3 મિત્રો બેઠા હતા અને 500 રૂપિયાની નોટ કોણે લીધી એ બાબતે એકબીજા સાથે બોલાચાલી થઈ. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.